सत्केवल विद्या मंदिर सरसा। माई सेल्फ सज्जन कुमार प्रजापति फ्रॉम सत्केवल विद्या मंदिर, क्लास 11 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 4, टॉपिक स्थानांतर सदिश वेग प्रवेग ना विषय में पार्ट नंबर 2। मित्रों, आपणे आना आगळना सेक्शननी अंदर छेल्ले वेग विषे बात करी हती, स्थान सदिश अने स्थानांतर सदिश परथी। हवे ज आफ्टर वेग आज आपणे अहींया प्रवेग विषे बात करवानी छे। जेवी रीतना आपणे वेगनी बात करी हती ए रीते आपणे प्रवेगने समजीशुं। पहला जेवी रीतना वेगनी व्याख्या बोल्या बाद ताक्षणिक वेग उपर जई अने ताक्षणिक वेग उपरथी आपणे अलग अलग आकृति द्वारा मळता वेगनी दिशा विषे माहिती मेळवी, ते रीते प्रवेगमां पण आपणे ए ज रीते आज फॉलो करवानुं छे। अगेन आ टॉपिक अगाऊ आपणे वात करी चूक्या छे, पण फरी रिपीटेशन करीए छीए। प्रवेग आपणे जाणीए छीए प्रवेग एटले शुं। मित्रों, तमे जाणो छो के प्रवेगनी व्याख्या शुं छे। तो आपणे जाणीए छीए के प्रवेग बराबर वेग भाग्या समय। एटले व्याख्या मुजब बोलाय के एकम समयमां अथवा वेगना समय सापेक्षना तफावत बराबर, એટલે કે વેગ અને સમયનો ગુણોત્તર જેને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ। તો પ્રવેગ પરથી આજે આપણે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા બોલીશું। તો આપણે જાણીએ છીએ કે સરેરાશ પ્રવેગ કોને કહેવાય? તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળામાં થતો ફેરફાર અથવા વેગમાં થતા ફેરફાર અને સમયગાળાનો ગુણોત્તર એને શું કહેવાય છે? પ્રવેગ કહેવાય છે। કેવો? સરેરાશ પ્રવેગ કહેવાય છે। અને મિત્રો, અગાઉ પણ આપણે વાત કરી છે સરેરાશ પ્રવેગને આપણે દર્શાવવા માટે શું કરવું પડે? એ બારના રૂપમાં લખવું પડે। तो लखीए અને આપણે અહીંયા આગાઉની થિયરી પરથી જ વાત કરી છે, એટલે આપણે સમતલની વાત કરી છે। સમતલ આપણું કયું છે? XY ડાયરેક્શનમાં છે। તો XY સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ પ્રવેગ એટલે કે A। હવે જો ઘાટું લખ્યું છે, કેમ ઘાટું લખ્યું છે? ચલો અહીંયા ઘાટું કેમ લખ્યું છે એને? તો કારણ કે એ પ્રવેગ કયો છે? સદિશ રાશિ છે। પ્રવેગ A તેના વેગમાં થતા ફેરફાર એટલે કે ડેલ્ટા V અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર એટલે કે ડેલ્ટા T, જેને શું કહેવાય છે? સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે A બાર બરાબર ડેલ્ટા V બાય ડેલ્ટા T, અને આ જે ક્યાં છે? XY સમતલમાં છે। તો ડેલ્ટા V ક્યાં લખાશે? XY સમતલમાં। તો ડેલ્ટા ઓફ V ઓફ ક્યાં આવશે? VXI કેપ વત્તા VY ઓફ J કેપ અપોન ડેલ્ટા T। અને આપણે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ, જેને આપણે વેગમાં કર્યું હતું સેમ એઝ સ્ટેપ ફોલો કરવાના છે। અહીંયા આગળ અહીંયા આપણે ડેલ્ટા ટી ને બંને પદમાં શું કરીશું? ડિવાઈડ કરી દઈશું। તો ડેલ્ટા VXI ડેલ્ટા T વત્તા ડેલ્ટા VYI સોરી J કેપ અપોન ડેલ્ટા T। ગોટ ઇટ? આ રીતે આપણને જોવા મળશે। ચલો, तो A बार बराबर, चलो हवे डेल्टा VX बाय डेल्टा T अथवा डेल्टा V बाय डेल्टा ने शुं कहेवाय? प्रवेग कहेवाय। એટલે A આવશે હવે ક્યાં છે? X ડાયરેક્શન સાપેક્ષ તો આવશે AX I કેપ M ના M વત્તા ના વત્તા આ રીતે ડેલ્ટા V છેદમાં ડેલ્ટા T શું કહેવાય? પ્રવેગ અગેન તો V સોરી પ્રવેગ A ઓફ ફોરવર્ડ ડાયરેક્શન તો Y તો AY ઓફ J કેપ। ચલો અગેન આ I કેપ J કેપ શું છે? તો આપેલા આ ઘટકોના તેના દિશા બતાવે છે। કઈ છે? I કેપ અને J કેપ। J કેપ એ y દિશા બતાવે છે અને I કેપ એ x દિશામાંનો એકમ સદિશ બતાવે છે। બરાબર છે? અને J કેપ છે એ y દિશામાંનો એકમ સદિશ બતાવે છે। આગળ વાત કરીએ તો જે રીતના આપણે વાત કરી હતી આગળ, જ્યારે આપણે વેગની વાત કરીએ આપણે અહીંયા આગળ સ્થાન અને સમય સાપેક્ષ એ રીતના આપણે પ્રવેગની વાત કરવાની છે, માટે આપણે અહીંયા વેગ લઈશું અને સમય। તો આપણે આગળ કહ્યું છે કે આ દિશામાં શું મળે છે આપણને? વેગની દિશા મળે છે। કયા દિશામાં? સ્પર્શકની દિશા મળે છે। આ ફિગર માટે આપણે અગાઉ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે। હવે પ્રવેગનો આપણે તાક્ષણિક પ્રવેગ લેવો શું લેવું પડે? લિમિટ લેવી પડે। તો આપણે જાણીએ છીએ કે સીમાંત મૂલ્ય લેવું પડે। તો પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ના શું 0 એટલે કે સીમાંત મૂલ્ય ઓફ ડેલ્ટા V બાય ડેલ્ટા T। હવે ડેલ્ટા V આપણે જાણીએ છીએ શું છે? તો ડેલ્ટા V છે ડેલ્ટા VXI વત્તા ડેલ્ટા VY J કેપ, રાઈટ? તો પ્રવેગ A બરાબર I M ના M। ચલો પ્રવેગ A બરાબર આની વેલ્યુ ડેલ્ટા V ડેલ્ટા ની વેલ્યુ છે આપણે આ સમીકરણમાં મૂકી દઈશું। સમીકરણ નંબર 432 માં આ ડેલ્ટા V ની કિંમત આપણે અહીં મૂકી દઈએ। ચલો ડેલ્ટા V ને શું મૂકીશું? ડેલ્ટા VX ઓફ I ડેલ્ટા VX ઓફ I અપોન ડેલ્ટા T અહીં ઓલરેડી છે એટલે ડેલ્ટા T M ના M। એ રીતે વત્તાના વત્તા J કેપ ના J કેપ ડેલ્ટા V ની J કેપ આખી મૂકવાની છે J કેપ ના M
અગેન લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આ એમનું એમ, ડેલ્ટા ટી છે એમના એમ, તો ડેલ્ટા વી વાય બાય ડેલ્ટા ટી મળશે. હવે ઇઝ ઇક્વલ ટુ, ચલો મિત્રો, એ ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ આઈ કેપ એમના એમ ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા શું કહેવાય એ એક્સ ઓફ આઈ કેપ વત્તા ડેલ્ટા વી એ વાય અપોન ડેલ્ટા શું કહેવાય એ વાય ઓફ જે કેપ, જ્યાં એ એક્સ બરાબર શું મળશે ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા ટી અને એ વાય શું મળશે ડેલ્ટા વી વાય બાય ડેલ્ટા ટી જોવા મળે છે. સેમ એઝ સ્ટેપ સેમ ફોલો કરીએ છીએ આપણે અહીંયા આગળ. ચલો તો આપણે છેલ્લે શું મળી ગયું એ પહેલાં આપણે તો પ્રવેગ લખ્યો, ત્યારબાદ પ્રવેગનું લાક્ષણિક એટલે સીમાંત મૂલ્ય માટેનું પ્રવેગનું મૂલ્ય લખ્યું જે આપણને આટલું મળ્યું. ત્યારબાદ ડેલ્ટા વીની કિંમત આપણે આપેલા પ્રવેગને મૂલ્ય મૂકી દીધી એટલે પ્રવેગની આપણને એક નવી વેલ્યુ મળી જે આ રીતે મળે છે અને સોલ્વ કરતાં આપણને એક નવી પ્રવેગની વેલ્યુ મળી આટલી જોવા મળે છે કે એ બરાબર એ એક્સ ઓફ આઈ કેપ વત્તા એ વાય ઓફ જે કેપ. ચલો વોટ ઇટ. હવે વેગની કિસ્સાની જેમ આપણે પ્રવેગ પદાર્થનો પથ દર્શાવતા આલેખ પર પ્રવેગને પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. જે રીતે આપણે અગાઉ વેગના કિસ્સાની ચર્ચા કરી અને આપણને પથ દર્શાવ્યો હતો એ રીતે આપણે અહીંયા પ્રવેગને પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને આ વ્યાખ્યા સમજવા માટે આપણે સેમ વેગના જેવી આપણે પ્રવેગ માટે પણ અહીંયા ફિગર દોરેલી છે. તમે જોઈ શકો છો કે પી પાસે પ્રારંભિક કણ છે, ત્યારબાદ P1 બિંદુ પાસે જાય છે, ત્યારબાદ P3 આપણને P2 પાસે આપ્યો છે, ત્યારબાદ P3 પાસે, ત્યારબાદ P પાસે. સેમ છે, રાઈટ. જેવી રીતના આપણને ગતિપથ પર જ વેગની દિશા મળતી હતી અગાઉ એવી રીતે આપણને અહીંયા ગતિપથ પર જ પ્રવેગની દિશા જોવા મળે છે. જો ચર્ચા કરીએ કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આકૃતિમાં આપણને એક આલેખીય રીતે સમજૂતી આપી છે કે આકૃતિ 14.15 અને 14.15D એટલે કે આરંભથી લઈને અંત સુધી એટલે કે અહીંયાથી લઈને અંત સુધી આપણે જોઈ શકીએ છીએ ગતિપથ આપણને પદાર્થનો કણનો આપણને આપેલો છે અને અહીંયા આપણને એવું સમજાવ્યું છે કે ધારો કે ટી સમય પદાર્થનું સ્થાન પી સ્થાને છે આ બરાબર છે અને ડેલ્ટા T1 સમય, ડેલ્ટા T2 સમય, ડેલ્ટા T3 સમય અગાઉ કહ્યા મુજબ કે ડેલ્ટા T1 કેવો છે સૌથી મોટો છે એટલે કે વધારે છે, પછી આનાથી નાનો ડેલ્ટા T2 n થી નાનો ડેલ્ટા T3 અને આ સમયગાળા બાદ પદાર્થના સ્થાન આપણને અનુક્રમે કયા મળશે તો P1, P2 અને P3 જોવા મળે છે. કયા P1 પછી P2 અને P3 જોવા મળે છે. સેમ ટુ સેમ આપણે અહીંયા ઇન્ફોર્મેશન આપી છે જે આપણે અગાઉ આપી હતી. હવે આકૃતિ આપણને A, B અને C અંદર એટલે કે આકૃતિ નંબર આપણે આપીએ A, B અને C ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ સમય માટે આપણને અલગ અલગ પદાર્થના સ્થાન આપેલા છે અને આ બિંદુ આપણને P1, P2 અને P3 રૂપે આપેલા છે જે પર વેગના સદિશો પણ દર્શાવેલ છે જેની પર આપણે જોઈ શકીએ છીએ આપણે જો અહીંયા આગળ વેગ એટલે કે અહીંયા મળતો વેગ બતાવે છે, અહીંયાનો વેગ બતાવે છે, અહીંયા મળતાનો વેગ એટલે કે વેગના આપણને સદિશો પણ બતાવેલા છે. તો ડેલ્ટા ટી સમયના દરેક કિસ્સાની અંદર ડેલ્ટા વી મળશે અને એને આપણે ત્રિકોણના નિયમ પરથી મેળવેલો છે જે આપણે અગાઉ સરવાળા માટેના ત્રિકોણ નિયમ જોઈ ચૂક્યા છે અને વ્યાખ્યા મુજબ પ્રવેગની દિશા એ ડેલ્ટા વી દિશામાં જશે. મતલબ કે આપણે આગળ કહ્યું હતું કે વેગની દિશા ક્યાં મળતી હતી ગતિપથની દિશા જે છે એ જ વેગની દિશા છે તો વેગની જે દિશા મળશે એ જ આપણને કોની દિશા મળશે પ્રવેગની પણ દિશા જોવા મળે છે. તો અહીંયા એરર રૂપે શું કરો આ જે દિશા છે પ્રવેગની છે ક્યાં મળશે તો આપેલા ગતિપથ આ જે બ્લુ લાઈન છે ગતિપથ છે અને જે બ્લેક લાઈન છે સ્પર્શક છે. તો આપણે આગળ વાત કરી કે દિશા ક્યાં હોય દોરેલા ગતિપથના કોઈ પણ બિંદુ પાસે ત્યાં દોરેલા સ્પર્શકની દિશામાં જોવા મળે છે અને આ સ્પર્શકની દિશામાં આપણને શું જોવા મળે છે વેગ v ની દિશા. તો આપણને આ સ્પર્શકની દિશામાં આપણને શું મળશે પ્રવેગની દિશા પણ જોવા મળશે અને આના પરથી એવું ફલિત થાય છે કે વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગની દિશા એ ડેલ્ટા v ની દિશા છે અને આપણે જોઈએ છીએ કે જેમ જેમ ડેલ્ટા t નું મૂલ્ય ઘટતું જાય આપણે ડેલ્ટા T1 મોટો છે, આથી નાનો છે, આ n થી નાનો છે અને n થી નાનો છે એટલે કે ડેલ્ટા t નું મૂલ્ય જેમ જેમ ઘટતું જાય છે તેમ તેમ ડેલ્ટા v ની દિશા પણ બદલાતી જાય છે. તમે જોઈ શકો છો કે ડેલ્ટા v ની ડાયરેક્શન જો પહેલા અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે એટલે કે v ની ડાયરેક્શન પણ બદલાતી જોવા મળે છે જે આપણને નીચે બતાવી જઈ રહી. અહીંયા તમે જોઈ શકો છો v ડેશ છે, અહીંયા v બતાવ્યો છે, આ v આપેલા પ્રારંભિક બિંદુનો v છે, આ v ડેશ એટલે કે અંતિમ બિંદુનો v ડેશ બતાવ્યો છે, આનો તફાવત બતાવ્યો છે બરાબર છે સેમ એઝ અગેન આ v ડેશ એટલે આપણને અહીંયા બિંદુ P2 પાસેનો વેગ બતાવ્યો છે, આ v એટલે બિંદુ P આરંભિક બિંદુ જ્યારે આરંભ બિંદુમાં જ્યારે કણ હશે એનો બતાવે છે એટલે આપણે દરેકમાં આપણને અહીંયા આગળ નીચે આકૃતિ દ્વારા સમજણ પાડેલી છે અને આપણને વેગની ડાયરેક્શન બતાવેલી છે અને કહ્યું છે કે ડેલ્ટા વેગની દિશા એ આપણને દરેક કિસ્સામાં બદલાતી જોવા મળે છે અને પરિણામે આપણને પ્રવેગની દિશા પણ બદલાય છે. મતલબ વેગની દિશા બદલાય જોઈ શકો છો જો વેગની દિશામાં બદલાવ આવે છે તો વેગની દિશા બદલાતી હશે તો એના અનુરૂપ પ્રવેગની દિશામાં પણ શું થશે બદલાવ જોવા મળે છે. ગોટ ઇટ.
આમ તેના પરિણામ સ્વરૂપે પ્રવેગની દિશા બદલે છે અને અંતમાં આપણે જો આવા અતિ સૂક્ષ્મ સમય એટલે કે છેલ્લે સમયગાળો બહુ સૂક્ષ્મ થશે તો આવા સૂક્ષ્મ સમયગાળામાં મળતો પ્રવેગનું મૂલ્ય કેટલું મળશે તો જાણીએ છીએ કે પ્રવેગ એ બરાબર શું છે d²x/dt². વ્યાખ્યા મુજબ કે આપણે જાણીએ છીએ પ્રવેગ એટલે દ્વિતીય વિકલનનું સ્થાનનું અથવા પણ તમે આને આવું પણ લખી શકો dvx/dt પણ લખી શકો છો. તો સ્થાનનું દ્વિતીય વિકલન શું કહેવાય પ્રવેગ કહેવાય. તો d²x/dt² ઇઝ ઇક્વલ ટુ શું મળશે ચલો ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ એ કહેવાય છે ax બરાબર d/dt ઓફ dvx/dt કારણ કે એ આમાંથી d/dt બને તો બાકી શું રહેશે dx/dt અને dx/dt શું કહેવાય dv કહેવાય બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ આપણે શોધી શકીએ છીએ. તો આપણને અહીંયા આગળ પ્રવેગની વેગની તેમજ સ્થાન અને સ્થાનાંતર સદિશની આપણને અવલોકિત માહિતી ગ્રાફિકલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જે આપણે સમજ્યા હશે સમજી ગયા છે. હવે મેં તમને અગાઉ જ કહ્યું હતું કે તમારે અહીંયા આગળ મૂલ્ય અને દિશાના બે સમીકરણો યાદ રાખવાના છે જે આપણે અગાઉના સેશનની અંદર અહીંયા જોયા હતા આ રીતના કે જેને આપણે એક્ઝામ્પલમાં ઉપયોગમાં લેવાના છે. તો ચાલો આવો જ એક્ઝામ્પલ પણ આજે આપણે જોઈ લઈએ. આપણને અહીંયા એક નાનો એક એક્ઝામ્પલ આપેલો છે જે તમે જોઈ શકો છો કે આપણને અહીંયા કોઈ કણનું સ્થાન એટલે કે આર હવે આ જગ્યાએ એક્સ પણ હોઈ શકે વાય પણ હોઈ શકે કોઈ પણ તમે પર્ટિક્યુલર બિંદુ સિમ્બોલ લઈ શકો છો. તો આપણને અહીંયા કોઈ કણ છે એનું સ્થાન આપણને આર એ 3.0 t × i કેપ વત્તા 2.0 × t² ઓફ j કેપ આપેલું છે વત્તા 50 કે વડે દર્શાવવામાં આવ્યું છે. એટલે કે અહીંયા આપણને ત્રિપરિમાણમાં આપેલું છે સ્થાન જ્યાં t સેકન્ડમાં છે એ સમય સેકન્ડમાં લેવાનો છે અને આપેલા અહીં સહગુણકોના એકમો આપણે એવી રીતે લઈશું કે જે મીટરમાં મળે. એટલે કે અહીં સહગુણક લઈશું એને એકમ આપણે મીટરમાં લેવાના છે અને આના ઉપરથી આપણે નંબર 1 વેગ v ઓફ t તથા પ્રવેગ શોધવાનો રહેશે. એટલે કે પહેલું આપણે અહીંયા પ્રવેગ શોધવાનો છે અને બીજું શોધવાનું છે વેગ શોધવાનો છે અને ત્યારબાદ v ઓફ t નું મૂલ્ય અને દિશા પણ શોધવાનું છે. ત્યારે આપણે શું કંઈ કહીશું v ઓફ t નું મૂલ્ય એટલે કે v ઓફ t નું મૂલ્ય શોધીશું અને દિશા પણ શોધીશું. ચલો તો પહેલું આપણે શું ફાઇન કરવાનું છે આગળ કણનો વેગ અને પ્રવેગ એટલે પહેલાં આપણે વેગ ફાઇન કરીશું અને વેગ પછી આપણે પ્રવેગ શોધીશું. તો પહેલાં આપણે કહ્યું છે એમ કે જ્યારે પણ આપણે કોઈ પણ એક્ઝામ્પલ ગણતા હોઈએ તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે જે આપણને આપ્યું છે તે આપણે લઈ લઈશું. ચલો લખી દઈએ કે આપણને સ્થાન આપ્યું છે લખીશું બધું કે સ્થાન r બરાબર 3.0 t ઓફ i કેપ વત્તા 2.0 t² ઓફ j કેપ વત્તા 5.0 ઓફ k કેપ આપેલું છે રાઈટ. બીજું આપણે શું આપ્યું છે બીજું આપણને ટી સેકન્ડમાં લેવાનું કીધું છે ઓકે. અને હવે શું ફાઇન્ડ કરવાનું બીજું આપણને આપે છે ટી બરાબર 1.0 સેકન્ડ માટે આપણે અહીંયા વેગ ઓફ ટીનું મૂલ્ય શોધવાનું છે એ પણ આપણને આપ્યું છે તે આપણે ધ્યાન રાખીશું ઓકે. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો પહેલાં આપણે ફાઇન્ડ કરવાનું છે વી ઓફ ટી અને એ ઓફ ટી રાઈટ. અને અગેન આપેલા આ સમય માટે અગેન વી ઓફ ટી પણ શોધવાનું છે રાઈટ. ચલો શરૂઆત કરીએ. પહેલાં આપણે લખીશું કે આપણે વેગ શોધો છે તો આપણે જાણીએ છીએ કે વેગ બરાબર શું અંતર ભાગ્યા સમય. ચાલો આપણને અંતર આપ્યો છે હા આપેલો છે સમય છે હા કારણ કે આપણે સમય સાપેક્ષ વિકલન કરવું પડશે. તો લખીએ ચલો વેગ v બરાબર શું લખીશું dr/dt ઇઝ ઇક્વલ ટુ ચલો d/dt એટલે કે આ d/dt એમના એમ. હવે r ની કિંમત આપણે મૂકી દઈએ તો આપણને r કેટલા આપે છે રહ્યા ચલો આ મૂકી દો તો કૌંસમાં r બાકી રહે ને તો r ની જગ્યાએ હું આટલું લખી કાઢું છું 3.0 આપેલું છે 3.0 t ઓફ i કેપ વત્તા 2.0 ઓફ t² ઓફ j કેપ વત્તા 5.0 ઓફ k કેપ. ચલો ગોટ ઇટ. હવે અહીં ધ્યાન આપવાનું છે આપણે હવે આખા ટર્મનું આપણે વિકલન કરવાનું છે ધ્યાનથી જોજો આમાં ભૂલ ના પડવી જોઈએ. પહેલાં કરીશું પ્રથમ પદનું વિકલન. હવે પ્રથમ પદનું વિકલન કરતાં પહેલાં આપણે જોવાનું કે કોઈ વેલ્યુ કોન્સ્ટન્ટ હોય તો પહેલાં એને બહાર લઈ લેવાની. તો d/dt એટલે કે વિકલન જ્યારે આ ટર્મનું કરું છું ત્યારે આમાં વેલ્યુ કોન્સ્ટન્ટ જે છે કેટલી છે 3 છે અને બહાર લઈ લઈએ તો 3.0 બહાર આવી ગયા. બીજું i કેપ પણ કોન્સ્ટન્ટ તેને બહાર લઈ લઈએ i કેપ બહાર આવી ગયા. તો બાકી શું રહ્યું મેં શું કહો છો d/dt ઓફ 30 હવે d ઇન્ટુ t/dt t બાકી રહ્યો હતો ને તો d ઓફ t/dt તો 1 એટલે શું આવશે ઇન્ટુ 1 પ્લસ ના પ્લસ. ચલો અગેન હવે d/dt ઓફ 2.0 t² ઇન્ટુ j આનું વિકલન કરવું પડશે. અગેન બંનેમાંથી હવે d/dt એટલે વિકલન આનું કરવું છે બીજા પદનું કરવું છે તો આમાંથી કોમન કોણ છે તો 2.0 કોમન છે અને j કેપ કોમન છે બહાર લઈ લઈએ તો 2.0 ઇન્ટુ j કેપ બહાર આવી ગયા. હવે વિકલન કરીએ d/dt ઓફ t². હવે તો ધ્યાન આપો હવે વિકલનના આપણે કરીએ તો આનું એક ફોર્મ્યુલા છે કે d/dt ઓફ x² અને ધારો કે x કહી દઈએ x² કહી દઈએ તો એનું વિકલન શું થાય તો એનું વિકલન થાય આ 2 આગળ આવી જાય 2 ઇન્ટુ x⁻n−1 શું થાય મિત્રો ના લખી દેજો કે જો આપણને આવું આપ્યું હોય કે d/dt ઓફ x² તો લખો d/dt ઓફ x² d/dt કૌંસમાં લખો x² લખો ઇઝ ઇક્વલ ટુ ચલો લખ્યું ઇઝ ઇક્વલ ટુ લખો ઇઝ ઇક્વલ ટુ તો આનો આન્સર શું આવે ફોર્મ્યુલા શું છે તો લખો
હવે જે ઘાત હોય, હવે અહીંયા એક્સ, ચલો મિત્રો મેં તમને એક્સ સ્ક્વેર લખાય ને, જો જ્યાં એક્સની ઉપર સ્ક્વેર લખાય ત્યાં કરી દો સ્મોલ એન કરી દો, સ્ક્વેરને એટલે કે 2 ને ત્યાં કી અને ત્યાં એન લખી નાખો. ચલો એન લખાઈ ગયો, લખો એના બરાબર એન ઇન્ટુ એટલે ગુણ્યા એન ગુણ્યા એક્સ રેઝ ટુ એટલે કે એક્સ કરો અને એક્સની ઉપર લખો એન અગેન એન -1. જો ફરી બોલું છું કે d/dt ઓફ કૌંસમાં એક્સ સ્ક્વેર સોરી એક્સ રેઝ ટુ એન કર્યું બરાબર ને, આપણે એન કર્યું ને, ઓકે, એક્સ રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ શું લખાયું એન ગુણ્યા એક્સ અને એની ઉપર n-1. ચલો ગોટ ઇટ. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. ચલો તો અહીંયા એક્સ જગ્યાએ શું છે ટી સ્ક્વેર છે, તો d/dt ઓફ ટી સ્ક્વેર મેં લખાયું એની સાથે કમ્પેર કરો કે d/dt ખાલી બદલાવ શું છે એક્સ જગ્યાએ ટી આવી ગયા છે, બાકી બધું એમનું એમ, અને જ્યાં n છે એની જગ્યાએ શું છે આગળ 2 છે, બાકી બધું એમ. ચલો એને એપ્લાય કરી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ શું લખાયું હતું n. ચલો n તો અહીંયા કેટલા છે 2 એટલે શું આવશે અહીંયા આગળ 2 આવી જશે ઇન્ટુ શું લખાયું છે x. હવે અહીંયા x જગ્યાએ શું છે t છે તો શું આવશે ઇન્ટુ t. હવે x ની ઉપર શું લખાયું છે અગેન n લખાયું છે, હવે અહીંયા n શું છે 2 એટલે t ની ઉપર શું આવશે 2 - 1. હવે 2 ઓછા શું આવશે 1 એટલે આપણો આન્સર શું મળશે 2 ઇન્ટુ t. એવો આન્સર મળશે તો 2 ઇન્ટુ t, અને અગાઉ ઓલરેડી આપણે આગળ 2 તો આના છે જ, તો શું આવશે 2 × 2 એટલે 4 ઇન્ટુ t જે કેપ. ચલો ગોટ ઇટ. હવે જો d/dt ઓફ ત્રીજી ટર્મ, પણ હવે ધ્યાન આપો જ્યારે તમે વિકલન કરો અને જેની સાપેક્ષે વિકલન કરતા હોય, જેની સાપેક્ષે ધારો કે અહીંયા ટી સાપેક્ષે વિકલન કરું છું અને જેની સાપેક્ષે વિકલન કરું છું જેનું કરું છું ત્યાં એ વસ્તુ હોય જ નહીં, એટલે કે અહીંયા એક્સ સાપેક્ષે વિકલન કરતો હોય અને અહીંયા અંદર એક્સ જ ના હોય તો એ ઓટોમેટિક શું જાય શૂન્ય થઈ જાય. હવે અહીંયા ટીની સાપેક્ષે વિકલન કરું છું ને અહીં શું છે અહીં ટી છે જ નહીં તો એ પાછું ઓટોમેટિકલી શૂન્ય લઈ લેવાની. ગોટ ઇટ. એટલે આ પાછું થશે કેન્સલ આઉટ એટલે 0 તો આ મળી જવું. ચલો ઓકે આગળ જઈએ તો આપણને v ઓફ t કેટલા મળ્યા 3.0 ઓફ i કેપ પ્લસ 4.0 ઓફ t ઓફ j કેપ જોવા મળે છે. ચલો એવી રીતના a ઓફ t પ્રવેગ શોધીએ તો આપણે જાણીએ છીએ પ્રવેગ શું તો dv/dt. ચલો ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ v કેટલા મળ્યા તો 3.0 i વત્તા 4.0 t જોવા મળશે. કેટલા મળશે તો આપણે અહીંયા v ની કે શું લખીશું અહીંયા આગળ 3.0 i વત્તા 4.0 t ઓફ j. ચલો એવું ધારી લો કે મેં અહીંયા એક્સ્ટ્રા આખું પદ મેં અહીંયા લખેલું છે કે dv/dt બરાબર 3d/dt ઓફ d/dt અને કૌંસમાં લખ્યું છે 3.0 i કેપ વત્તા 4.0 t ઓફ j કેપ. હવે ધ્યાન આપો, હવે d/dt કરીએ છીએ, d/dt કરું છું એટલે સમય સાપેક્ષે હું વિકલન કરી રહ્યો છું. સમય સાપેક્ષે કોનું વિકલન કરી રહ્યો છું આ ટર્મનું. કોને કરી રહ્યો છું આ ટર્મનું. હવે જો અહીં ટી છે નથી તો આ પાછું ઓટોમેટિકલી શૂન્ય એટલે આ પદ આવશે જ નહીં, વત્તાના વત્તા. તો અહીં જો 4.0 કોન્સ્ટન્ટ છે એટલે બાર આવી ગયા, જે પણ બાર આવી ગયા, બાકી શું રહ્યું ટી, તો dt/dt શું થશે અગેન 1 શું મળશે 4.0 j કેપ. ઓકે ચલો હવે તો મને પ્રવેગ કેટલો મળ્યો 4 જે જોવા મળે છે. એટલે પહેલી કન્ડિશન આપણે જે શોધવાની હતી આપણે ફાઇન થઈ ગઈ. ઓકે ફાઇન થઈ ગઈ છે. હવે બીજી શોધીએ કે t બરાબર 1.0 સેકન્ડ માટે v ઓફ t નું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો એટલે મતલબ કે આપણા v ઓફ t ના સમીકરણની અંદર જો આપણે v ઓફ t જે મળ્યું છે બરાબર છે એની અંદર આપણે શું કહીશું એનું મૂલ્ય શોધવું છે. તો એનું મૂલ્ય શોધવું મેં તમને અગાઉ કહ્યું હતું કે આપણે જો મૂલ્ય શોધવું હોય તો આપણે શું કરવું પડે એનો સ્ક્વેર કરીને વર્ગમૂળ કરવું પડે. આ રીતે જેનું પણ શોધવાનું હોય પ્રવેગ વેગનું હોય કાં તો પ્રવેગનું હોય વેગ હોય તો vનો વર્ગ આવશે, એ હોય તો a નો વર્ગ અને a નો વર્ગ આવશે. તો આપણે અહીંયા મૂલ્ય શોધવું છે તો લખીશું કે માટે ચલો v નું મૂલ્ય શોધવું છે. v બરાબર કેટલું છે v નું મૂલ્ય તો 3.0 એટલે કે x માં છે 3 અને y માં છે 4. શું આવશે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે કે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે i નો સ્ક્વેર શું થાય 1, t નો સ્ક્વેર થશે 1 એટલે તો ઓટોમેટિક કેન્સલ થઈ ગયા. તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર છે તો 3 નો વર્ગ થશે 9, 4 થશે 16, 16 વત્તાનો 25, 25 નું વર્ગમૂળ શું આવે 5. તો વેગનું મૂલ્ય આપણને શું મળ્યું 5 મીટર પર સેકન્ડ ઇન્વર્સ જોવા મળે છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણીએ આગળ કે જ્યારે પણ વેગનું મૂલ્ય શોધવાનું હોય ત્યારે શું કરવું પડે અહીંયા આગળ આ રીતે એનું વર્ગમૂળ કરવું પડે બરાબર. તો તમને હોમવર્કમાં નાની વસ્તુ આપું છું. મિત્રો ધ્યાન આપો અહીંયા આગળ આપણો છે i છે એટલે આ કયો કહેવાશે x ભાગ કહેવાશે, આ જે છે શું કહેવાશે અને y ભાગ કહેવાશે. હવે આપણે જે સેકન્ડ જે આપણે અહીંયા શોધવા બાકી શું છે દિશા શોધવાની છે. મેં તમને જ્યારે મૂલ્યનું શોધવાનું કહ્યું હતું ત્યારે તમને મેં એવું પણ કહ્યું હતું કે દિશા શોધવાની પણ આવશે. તો દિશા શોધી આપણે શું કરવું પડે થીટાનું મૂલ્ય આ થીટા વેલ્યુ વાપરવી, આ સૂત્ર વાપરવું પડે. તો યાદ રાખવાનું થીટા શું આવે tan ઇન્વર્સ vy/vx. હવે અહીં જુઓ tan ઇન્વર્સ vy/vx તો થીટા બરાબર tan ઇન્વર્સ vy કયા લેવાના
વી ફોર આર્યા વી વાય એટલે ક્યાં લેવાના આ લેવાના એટલે વી વાય બાય વી એક્સ શું આવશે 4/3. ચલો તો તમારે આ આન્સર તમારે જાતે શોધવાનો છે કે tan ઇનવર્સ વી વાય બાય વી એક્સ સમીકરણમાં આ વી વાય અને વી એક્સ કિંમત મૂકી તમારે થીટાનું મૂલ્ય શોધવાનું છે જે તમને દિશા બતાવશે. તો યુ ફાઇન્ડ ઇટ કે તમારે થીટાનું મૂલ્ય કેટલું મળે છે. ઓકે, આ તમારા માટે હોમવર્કમાં છે. એટલે આખો એક્ઝામ્પલ ફરી એકવાર એક્ઝામ્પલ તમને કરવા આપી દઉં. લખો અહીં 3 જગ્યાએ લખો 4, 2 જગ્યાએ લખો 4 અને 5 જગ્યાએ લખો 6. બાકી બધું સેમ એઝ રિઝલ્ટનું એમ જ આપવાનું છે. ઓકે, તો આજના સેશનમાં આપ સૌને મજા આવી હશે, ખ્યાલ આવી હશે એવી આશા. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ. અને આજનું હોમવર્ક આપ્યું છે તમારી પાસે પૂરું કરવાનું રહેશે. બરાબર છે, તમારી નોટમાં જે તમને અગાઉ પણ તમને હોમવર્ક આપ્યા છે તમે એ જ તમારે એક રેકોર્ડ તરીકે રાખવાના છે. તમારી પાસે જ્યારે ગમે ત્યારે તમારી પાસે લેવામાં આવશે. તો આજનું હોમવર્ક પણ પૂરું કરી લેજો. તો આજનું આપણું સેશન અહીં સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ.